અને ગોપાલ ઇટાલિયાએ પણ કેટલીક ગાળો બોલી હતી. એમણે પણ આ બધી જ ઘટનાઓને એક બાજુ એ વખોડે છે, બીજી બાજુ એ ગાળનો પણ ઉપયોગ કરી રહ્યા છે જાહેર સભામાં. તો આ પણ એક ગંભીર બાબત છે. સાંભળીએ શું કહે. થઈ જાય, ધાક ધમકી થઈ જાય, છરા બતાવવામાં આવે, ગાડીઓમાં લઈ જઈ ઉમેદવારોને ભગાડી જવામાં આવે, એવી ઘટના ગુજરાતમાં નથી બની. તો આ વખતે ગુજરાતમાં 700 કરતા પણ વધુ સીટો ઉપર ભાજપે બિનહરીફ જીતવા માટે થઈ સત્તાનો જે વિકૃત ખેલ ખેલ્યો છે એ લોકશાહી માટે ઘાતક છે. ભાજપ રાજકોટના કોટડા સાંગાની આસપાસ એક વિસ્તારમાં ભાજપનો જ એક માણસ અને ભાજપના માણસે અપક્ષમાં ફોર્મ ભર્યું તો એનું અપહરણ ભાજપના ઉમેદવારના ભત્રીજાએ કરી લીધું. તો એ ભાજપના ભત્રીજાએ અપહરણ કરી હોવાની પણ વાત કરી રહ્યા છે. અને બીજી બાજુ જે તમારા મકાન પણ અમે વેચી નાખીશું જો તમે અમને પાડી નાખીશું, અમને મત નહીં આપો તો, આવી ધમકી આપણે જોઈ શકીએ છીએ. આ ભાજપના નેતા કરજણમાં બોલી રહ્યા છે કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું. તો આ વડોદરા જિલ્લા કરજણ નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સતીશ પટેલ આ બોલી રહ્યા છે કે મતદારોને મંચ ઉપરથી જ ધમકાવી રહ્યા છે કે જો તમે ભાજપને મત નહીં આપો અને 4 ઉમેદવારોને જીતાડશો નહીં તો તમારા મકાનો તોડી નાખીશું, નહીં તો તમારા મકાનો નહીં તૂટે. તો આ દગો કર્યો અને મકાનો રહેવા નહીં દઈએ, અને આવી જે ધમકીની ભાષાનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને જે થઈ રહ્યું છે ગુજરાતના ઇતિહાસમાં બિલકુલ વાજબી નથી. અને આવું થઈ રહ્યું છે છતાં પણ ચૂંટણી પંચ મૌન છે. ગંભીર બાબત એ છે કે ચૂંટણી પંચ મૌન છે. તો આમાં ચૂંટણી પંચ પણ કંઈ કરતું નથી. આ અત્યંત ગંભીર બાબત છે, કારણ કે લોકોનો અવાજ દબાવી દેવા માટે આ બધી જ ઘટનાઓ આપણે જાણીએ છીએ. ભાવનગરના કેટલાક ઉમેદવારોએ અમરેલીમાં લોકો ઉપર કયા પ્રકારે દમન કરવામાં આવતું હતું એ આમાં જોઈ શકીએ છીએ. તો આ રીતે મતદારો પણ એની ઉપરનું જે થઈ રહ્યું છે, આપણે વાત જે કરી રહ્યા હતા કે અમરેલીમાં જતું રહેવું પડ્યું હતું. આ જોઈ શકીએ છીએ કે અમરેલીમાં ભાવનગરના આ જે ઉમેદવારો હતા કોંગ્રેસના, એને ધમકીથી લઈને એને ઉમેદવારી પત્ર પાછો ખેંચી લેવાથી લઈને ઘણી બધી બાબતો હતી. એના કારણે એને અમરેલી જતું રહેવું પડ્યું હતું ભાવનગરથી હિજરત કરીને. તો આવી પરિસ્થિતિ છે આખા ગુજરાતમાં. કેમ આવું થઈ રહ્યું છે સવાલ છે. મહેસાણામાં પણ આ જ રીતે ઘટના બની. આ રીતે બ્લેકમેલ ના કરે, આ રીતે બ્લેકમેલ ના જ કરે. હું તો કહું આ રીતે બ્લેકમેલ ના કરે, આ રીતે બ્લેકમેલ ના કરે. તો આવી પણ ઘટનાઓ બને છે અને લોકો વિરોધ પણ કરે છે. તો મતદારો પણ આ રીતે, ઉમેદવારો પણ આ રીતે. અને સૌથી ગંભીર બાબત છે, વિશ્વ હિન્દુ પરિષદે પણ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કર્યો હતો. એ કહે છે કે અમદાવાદમાં જે ટિકિટો આપવામાં આવી છે બરાબર નથી અને અપક્ષોને જીતાડવા માટેના પ્રયત્નો પણ. વિશ્વ હિન્દુ પરિષદના અમદાવાદના નેતા ઉત્તર ગુજરાતનો જે હવાલો સંભાળે છે એ શું કહી રહ્યા છે એ આપણે સાંભળીએ કે કેવું એમનું વિશ્વ હિન્દુ પરિષદે પણ હાથ ખંખેરી લીધા છે ભારતીય જનતા પાર્ટીથી. એમને પણ સાંભળીએ આપણે શું કહી રહ્યા. ભારતીય જનતા પાર્ટી માટે આજ સુધી કામ કરતા રહ્યા છીએ, પણ સાંપ્રત સમયમાં રાજકારણ કરતા અર્થકારણ વધી ગયું છે, જેથી પાર્ટીને ખબર નહીં શું થઈ ગયું છે. હાલ પૈસાવાળા બિલ્ડરો જેને છેલ્લા 25 વર્ષમાં સંઘ અને પરિષદ તો સંઘ અને પરિષદ 25 વર્ષમાં જે ટિકિટો આપવી જોઈએ એ ટિકિટો આપતા નથી. આ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે લોકશાહીમાં તો આ બિલકુલ ન ચાલવું જોઈએ. વડોદરાના વોર્ડ નંબર 1માં પણ લઈને ઘણી બધી જગ્યાએ થયું હતું. ગોંડલમાં પણ ભાજપના ભય અને લોભનું વાતાવરણ ઊભું થયું હતું.
ડોનને ટિકિટ ન મળતા એમને ટિકિટ મેળવનાર ઉમેદવાર અને એના પરિવારના છરીના ઘા ચીકી દેવાની ધમકી આપી હતી. દિનેશ પાતારાના જણાવ્યા પ્રમાણે સ્થાનિક વાલ્મીકી સમુદાયના સભ્યોને વોર્ડ નંબર 7માં ભાજપ તરફથી હેરાનગતિ કરવામાં આવતી. રાજકોટમાં પણ આ રીતે રજામાં ઉતરી ગયેલા એક પોલીસ ઇન્સ્પેક્ટર ફોજદાર કે જેને લોકોને ધમકાવ્યા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી. ભુજમાં પણ આ રીતે ભરતનગર ચોકડી પાસે AIM ની જે દ્વારા એના જે ઉમેદવારોને ધમકી આપવામાં હોવાની પણ કહેવામાં આવે છે. અમદાવાદના ઇન્ડિયા કોલોનીમાં પણ મતદારોને જ્યારે રજૂઆતો કરી કે લાફા ઝીકી દીધા હતા, કાર્યકરોએ લાફા ઝીકી દીધા. બનાસકાંઠામાં પણ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી કેશવ ચૌહાણે કહ્યું કે તમારું મન આગુ પાછું થશે તો હનુમાન દાદા ગદા મારશે. આવું ધાર્મિક બાબતો પણ કહેવાની અને પ્રયત્ન કર્યા હતા. મોરબીમાં ધર્મના નામે ધમકી પણ આપવામાં આવી હતી. નગરપાલિકાની ચૂંટણીમાં દેવા અવાડિયાએ કહ્યું કે મારી ટિકિટ કાપી ભગવાન 3 મહિનાથી એમના આત્માને શાંતિ નહીં આપે અને મેં આ માટે મારા ઘરે અખંડ દીવો પણ કર્યો હતો. અમદાવાદમાં લવ જેહાદના નામે પણ વિવાદ ઉભો થયો હતો અને એના જવાબમાં વિશ્વ હિન્દુ પરિષદે એવું કહ્યું કે ભલે તમે કહેતા હો કે ચારને લવ જેહાદમાં AIMI ના જે ઉમેદવાર હતા એને કહ્યું હતું કે તમે 4નું કહેશો પણ અમે તો 400 લોકોને લાફા ઝીકી દીધા હતા. ઝઘડિયામાં કોંગ્રેસના કાર્યકર મિતેશ પઢિયાર, ઉદ્યોગ મંડળના સભ્યો અને સરકારી અધિકારીઓને ચૂંટણી ફંડના સંદર્ભમાં એને પણ ધમકી આપી હતી કેટલાક ઉદ્યોગપતિઓને. તો આ બાબતો આખી જે સામે આવે છે એ અત્યંત ગંભીર બની જાય છે અને એટલા માટે આ ચૂંટણી લોહિયાળ ન બને, મતદાન લોહિયાળ ન બને એ ગુજરાતના લોકોએ સંયમ રાખવો પડશે. તો આવી અનેક બાબતો આપણી સમક્ષ આવે છે અને અમદાવાદમાં પણ જોઈએ 2002માં કોમી તોફાનો થયા હતા ત્યારે આ જે નાગરિક છે એ શું કહી રહ્યા છે એ સાંભળવા જેવું છે. એ પણ સાંભળીએ કે શું કહી રહ્યા છે. એ પણ વોર્ડ અતુલ મિશ્રાને જે ટિકિટ આપી છે તેણે 2002ની ગોધરાકાંડની ધમાલ બાદ ફાટી નીકળેલા તોફાનમાં તેના મળતિયાઓના નામ કાઢી મારું નામ ઉમેરી મને મારી દુકાનેથી વિશ્વાસમાં લઈ પોતાની બાઇક પર બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયેલા. ત્યાંથી મને કોર્ટમાંથી મને સેન્ટ્રલ જેલ. તો એ ઉમેદવારને નહીં જીતાડવા માટે પણ અપીલ કરી રહ્યા છે. એક સમયે જે હિન્દુત્વનું મોજું હતું એ મોજું પણ આ બધી બાબતોમાં ગંભીર બાબત છે અને હર્ષ સંઘવી શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. રોતડા રડવાથી આપણો મેલ નથી પડવાનો તો ફોર્મ ભરવાની, ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ અને સમય પૂર્ણ થતા 720 થી વધારે એમના ઉમેદવારો સરખી જતા. તો 720 થી કે છે 720 થી વધારે ઉમેદવારો સરકી જતા પણ 15 લાખ મતદારોએ પોતાના મતદાનનો અધિકાર સંઘવી ગુમાવવો પડ્યો છે. અને મહિલા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એ જે કહી રહ્યા છે એ પણ અત્યંત ગંભીર બાબત છે.